નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે હેલ્મેટ અભિયાન વિશે, જે આ ખાસ 15મીથી શરૂ કરવામાં આવ્યું છે અને જે આનો ઉદ્દેશ્ય કહીએ તો ટુ વ્હીલર ચાલકો માટે 15મીથી જે ફરજિયાત હેલ્મેટ કરાયું છે, હવે આનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. કારણ કે એક તરફ જે હેલ્મેટ ના પહેરનારને પકડીને તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે, તેને લઈને પણ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, દરેક જગ્યાએ આનો વિરોધ લોકો કરી રહ્યા છે. અને આજે હેલ્મેટ અભિયાન જે આજથી ચાલુ થશે, 15 દિવસ સુધી આ અભિયાન ચાલશે અને જેમાં પોલીસ દ્વારા 30મીથી કડક કાર્યવાહી થશે. એટલે 15 દિવસ જે ટ્રાયલ ચલાવવામાં આવશે અને આ જે અભિયાન છે પણ એમાં રીત બદલવામાં આવી છે. જે હેલ્મેટ ફરજિયાતનો નિયમ જે છે તે 15 દિવસ લંબાવવામાં આવ્યો છે અને ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ સંસ્કાર અભિયાન શરૂ કરાયું છે. આ હેતુ અકસ્માતોમાં થતી ગંભીર ઇજાઓ અને મૃત્યુ ઘટાડવાનો છે. કારણ કે આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. હેલ્મેટ ના પહેર્યું હોય તો પણ અકસ્માતનો ભોગ બને છે અને હેલ્મેટ કદાચ પહેર્યું હોય તો પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભોગ બનતા હોય છે. પરંતુ જે પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે જ્યારે હેલ્મેટ પહેરો છો ત્યારે અકસ્માત થાય છે, ત્યારે તમારા માથાના ભાગે ઈજાઓ પહોંચતા બચી જાઓ છો અને એટલે કારણે તમારો જીવ પણ બચી જાય છે. અને લોકો એ તરફ એવું કહી રહ્યા છે કે હેલ્મેટ પહેરીને પણ લોકો અકસ્માતનો ભોગ બને છે અને કેટલાનો તો જીવ પણ જતો હોય છે. ત્યારે આ બધાની વચ્ચે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ અભિયાન કેટલું સફળપૂર્વક કાર્ય થશે અને જે પોલીસ દ્વારા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેને કેટલી સફળતા મળશે અને જે પણ લોકો, જે પણ ટુ વ્હીલર ચાલકો છે હેલ્મેટ વગર પકડાય છે તો તેમના ઉપર કેવી કાર્યવાહી થશે, આ તમામ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ધર્મેશ ગામી કે જો સામાજિક કાર્યકર્તા છે, પ્રવીણ કાનાબાર કે જે રોડ સેફટી એક્ટિવિસ્ટ ATCCમાંથી જોડાયા છે. બંનેનું હાર્દિક સ્વાગત છે. પ્રવીણજી, જ્યારે આપણે હેલ્મેટ ફરજિયાતની વાત કરતા હોઈએ છીએ, આપણે દર વખતે આ ચર્ચા કરતા હોઈએ છીએ કે હેલ્મેટ કેટલું ફરજિયાત બનાવવું પડશે અને લોકો મોટાભાગે એનું પાલન પણ હવે કરે છે. પરંતુ તેમ છતાં પણ એવા કેટલા ટુ વ્હીલર ચાલકો છે કે જે હેલ્મેટ નથી પહેરતા અને હવે છેલ્લા કેટલાય સમયથી એવું જોવા મળી રહ્યું છે કે ફરજિયાત હેલ્મેટના લઈને લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે. સૌપ્રથમ તો હેલ્મેટ અભિયાન વિશે વાત કરીએ કે હેલ્મેટ અભિયાનની જે આ વખતે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, કેટલી જરૂરી? જી પ્રવીણજી, આપનો અવાજ નથી આવી રહ્યો. જી. હવે આવે છે અવાજ? જી પ્રવીણભાઈ. પહેલી વાત તો એક કે જે આપણે અકસ્માત થાય છે તો અકસ્માત થાય છે એના કારણો અને મૃત્યુના કારણો અકસ્માત થયા પછી, આ બે ચીજની આપણે વાત કરવાની છે. અકસ્માત થવાના કારણોમાં હેલ્મેટ પહેરવાથી અકસ્માત નહીં થાય એ ક્યાંય આવતું જ નથી. હેલ્મેટ પહેરો કે ના પહેરો, અકસ્માત ક્યારે થાય? ત્યારે તમારે જેવા રસ્તા પર હોવા જોઈએ એવા જ્યારે નથી અને રસ્તાના નિયમોનું પાલન કરતા નથી એટલે તમને અકસ્માત થાય. દાખલા રૂપે તમે વધારે ગતિથી સ્પીડથી વાહન ચલાવો તો અકસ્માત થાય. અને આપણા દેશની અંદર 90% અકસ્માત વધારે સ્પીડથી લોકો વાહન ચલાવે છે તેના લીધે થાય છે. એટલા 90% અકસ્માત હાઈ સ્પીડના લીધે થાય છે. પહેલી વાત આ, એટલે કે જ્યાં સુધી વાહન ચલાવનારો સ્પીડ નહીં ઘટાડે ત્યાં સુધી અકસ્માત થવાના બંધ થવાના નથી. હવે અકસ્માત થાય અને માણસ પડી જાય. પડી જાય મોટા ભાગે કોણ? તો કે બે પ્રકારના માણસના અકસ્માત થાય એટલે એ રસ્તા પર પડી જાય. એક પગે ચાલનારો અને બીજો ટુ વ્હીલર વાહન ચલાવનારો. હવે જ્યારે એ લોકો અકસ્માત થાય અને રસ્તા પર પડે અને જ્યારે એમનું માથું આસફાલ્ટના રોડ જોડે અથડાય કે સિમેન્ટના રોડ જોડે અથડાય કે ડિવાઈડર જોડે અથડાય કે ફૂટપાથ જોડે અથડાય તો એને જે હેડ ઇન્જરી થાય એનાથી મરી જાય. જેટલા અકસ્માત હિન્દુસ્તાનમાં થાય છે એના 33% અકસ્માત હેડ ઇન્જરીના લીધે જે સ્કૂટર ડ્રાઈવર છે એને થાય છે. 33%. 46% અકસ્માતો ટુ વ્હીલર ડ્રાઈવર્સને થાય છે જે મરી જાય છે. ટુ વ્હીલર ડ્રાઈવર્સ કેટલા મરી જાય છે? 46%. પગે ચાલનારા કેટલા મરી જાય છે? 21%. જ્યાં સુધી ટુ વ્હીલર ડ્રાઈવર માથે હેલ્મેટ નહીં પહેરે તો એનું માથું બચવાનું નથી.
આપણા ઘરની અંદર આપણે પતંગ ઉડાડતા બાળકોને આપણે રોકીએ છીએ કેમ? કારણ કે ધાબા પરથી પડે એટલે માથું જમીન જોડે અથડાય, જમીન પર પથ્થર હોય ત્યાં માથું અથડાય તો મરી જાય. એટલે આપણે બાળકોને પતંગ ચડાવવા માટે ઉપર ચડવાની ના પાડીએ છીએ. એક જમાનામાં જી અત્યારે આપણે બધી અગાસીઓ છે, અગાસીઓને પેરાપેટ હોય છે, એટલે નીચે પડી જવાના અકસ્માતો પહેલા કરતા ઓછા થયા છે. આજે મને 1968ની સાલ બરાબર યાદ છે. એ દિવસે ઉત્તરાયણને દિવસે 32 જણા પડેલા નીચે. કેટલા? 32 જણા, જેમના થાપા ભાંગી ગયેલા. 32 બાળકોના. હજી મને યાદ છે 1968 જયારે હું અમદાવાદ આવ્યો ત્યારે માથા પરથી પડ્યો તો મારો ભત્રીજો પડ્યો પતંગ ઉડાડતા, અને એને ત્યાં પેરાપેટ નતું અને એને માથું ભાંગેલું. માથું ભાંગવું બહુ સામાન્ય છે, અને માથું ભાંગે એટલે મરવાની શક્યતા બહુ વધી જાય છે. મારી દર્શક મિત્રોને હાથ જોડીને વિનંતી છે કે ભાઈ તમે હેલ્મેટ પહેરો. મારી તો એવી ગવર્મેન્ટને સલાહ છે કે કોઈ પણ ટુ વ્હીલર 2 હેલ્મેટ સિવાય વેચાવું ના જોઈએ. અને એની સાથે સાથે હાર્નેસ, ચિલ્ડ્રન હાર્નેસ, કે જેથી કરીને માં કે બાપ બાળકને પાછળ બેસાડીને જાય તેને બાંધવાનું હાર્નેસ આવે. એ હાર્નેસ પણ કમ્પલસરી ખરીદવું પડે એને, અને તે બી સ્ટેન્ડર્ડ ISIS ક્વોલિટીના. આ એક જી કમ્પલસરી કરવાની જરૂર છે. આપણે આપણી હોસ્પિટલોનું અને ડોક્ટરોનું એટલું બધું કામ વધારીએ છીએ આ અકસ્માતોના લીધે કે વાત નહીં પૂછો. મારી પાસે તો બધા આંકડા છે, તમે બધા આંકડા આપી શકો કે કેટલા માણસો મરી જાય છે. મારી બધાને બહુ જ વિનંતી છે કે ભાઈ તમે હેલ્મેટ વગર ટુ વ્હીલર પર 1 સેકન્ડ પણ ના બેસો. ગઈકાલનો સુરતનો દાખલો છે કે છોકરી મરી ગઈ અને મા બાપ અને સગાઓએ સ્વીકાર્યું કે જો એ દીકરીએ હેલ્મેટ પહેર્યું હોત તો એ બચી જાત. હેલ્મેટ તો બહુ જ જરૂરી વાત છે. કોઈએ એનો વિરોધ કરવો એ પોતાના આપઘાત કરવા જેવું છે. આપઘાત કરવા જેવું. કોઈએ વિરોધ બિલકુલ. કરવાનો સવાલ જ ના હોવો જોઈએ. ધર્મેશભાઈ, તમે શું કહેશો? હેલ્મેટનું જે આ અભિયાનની વાત ચાલી રહી છે, જેમ પ્રવીણભાઈએ કે વાત કરી કે જે આ હેલ્મેટ છે ફરજિયાત હોવું જોઈએ, કારણ કે તે અકસ્માતમાં જે તમારો જીવ છે તે બચાવે છે. જે હેલ્મેટની વાત કરીએ તો લોકો એવું કહે છે કે ટૂંકા અંતર માટે હેલ્મેટ મુશ્કેલરૂપ છે, અને સ્વાભાવિક છે કે લોકો પોતાના ઘરેથી શાકભાજી લેવા પણ જાય તો પણ હેલ્મેટ પહેરવું પડે, અને જો ના પહેર્યું હોય તો તેમના વિસ્તારના જે પોલીસ જે હોય છે, ટ્રાફિક પોલીસ, તે તેમને પકડતી હોય છે અને દંડ વસૂલતી હોય છે. ત્યારે આ જે અભિયાન રાખવામાં આવ્યું છે, આનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ ફેલાય, એટલે આમાં જે સમયગાળો નક્કી કરાયો છે એમાં દંડ વસૂલવાને બદલે લોકોમાં જાગૃત કરવાનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન વિશે આપ શું કહેશો? એટલે તો શિવાની બેન, હેલ્મેટનો કાયદો એ પહેલેથી લાગુ જ છે કે હેલ્મેટ તમારે પહેરવું જોઈએ. કોઈ પણ વાહન ચાલક હોય, ટુ વ્હીલર વાહન ચાલક હોય કે ફોર વ્હીલર વાળાને બેલ્ટ પહેરવું આ કાયદાની જોગવાઈમાં જ છે અને પહેરવું જ જોઈએ. જી ભારતના અલગ અલગ મેટ્રો સિટી જેટલા પણ છે એ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત છે. હવે વાત છે ગુજરાતની અંદર કે માનનીય હાઈકોર્ટે વારંવાર ટકોર કરવી પડી, અને એના પછી જ્યારે કાયદો લાગુ પડ્યો તો હેલ્મેટનો જે કાયદો લાગુ પડ્યો એ પહેલામાં પહેલો સુરતના કમિશનર શ્રીએ એ લાગુ કરાવવાની કોશિશ કરી. એટલે તરત જ લાગુ કરાવે તો થોડો ઘણો વિરોધ થાય, પરંતુ માનનીય પોલીસ કમિશનર સુરત શહેરના હોય 45 દિવસ લોકોને આપ્યા હતા કે ભાઈ આપ 45 દિવસ તમને સમજાવું છું, અમે ડ્રાઈવ કરશું કે તમે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરવાના ફાયદા શું છે, એનું નુકસાન શું છે, અને એના પછી બધાએ સહમતીથી સુરત શહેરની અંદર હેલ્મેટ પહેરવાનું નક્કી કર્યું, અને હેલ્મેટ ફરજિયાતપણે ચાલે છે, એની દંડ વસૂલી પણ થાય છે. એટલે સુરત શહેરની પ્રજાએ સ્વીકારી લીધેલું કે ભાઈ નહીં, આપણા જીવન માટે છે તો ઓકે, એટલે સ્વીકારી લીધું. પરંતુ હમણાં પાછું જે રીતનું રાજકોટની અંદર હેલ્મેટ પહેરવાની ફરજિયાત કરવાની માનનીય પોલીસ કમિશનર રાજકોટે જ્યારે જાહેરાત કરી ત્યારે એનો વિરોધ થયો, અને એ વિરોધ થયો એ સ્વાભાવિક છે કે હવે ચૂંટણી નજીક છે એટલે લોકો પણ થોડું પ્રેશર અંડર કરે, એટલે આવી પ્રકારની બાબતોમાં એમને ત્યાં વિરોધ કર્યો, અને પોલીસે ક્યાંક ને ક્યાંક પાછી પાની કરવી પડી. ત્યાંના કોર્પોરેટરોએ, અમુક ધારાસભ્યોએ તમામે વિરોધ કર્યો અને ત્યાં લાગુ નથી પાડ્યું. એટલે ત્યાં લાગુ ન પાડવાના કારણે ગુજરાતની, સુરતની પણ પ્રજાને એવું થયું કે ભાઈ એક જ રાજ્યના બે બે શહેર, ચાર ચાર શહેર હોય અલગ અલગ,
તો એક રાજ્યમાં ફરજિયાત કાનૂન, એને દંડ વસૂલી થાય કરોડો રૂપિયા, અને એક જ રાજ્યના બીજા શહેરમાં બિલકુલ નહીં. એટલે એનો વિરોધ છે એ પબ્લિકનો સ્વાભાવિક છે. કોઈ પણ કાયદો હોય તો રાજ્યમાં એક જ કાનૂન હોવો જોઈએ કે હેલ્મેટ ફરજિયાત છે તો ફરજિયાત હોવું જોઈએ, અને મરજિયાત છે તો મરજિયાત હોવું જોઈએ. પરંતુ પ્રોબ્લેમ એવો છે કે અમુક શહેરમાં લગાવે છે પ્રતિબંધ, અમુક શહેરમાં નથી લગાવતા. એટલે આ બાબતને થઈને પ્રજાને થોડી ઘણી અવઢવ છે. અને તમે જુઓ કે ઘણીવાર પોલિટિકલ પાર્ટીઓની રેલીઓ થાય છે, બાઇક સાથે ચાલતા હોય તો એ હેલ્મેટ નથી પહેરતા, તો એમની પાસેથી કોઈ દંડ વસૂલી કરવામાં આવતી નથી. એટલે પ્રજાનો જે આક્રોશ છે એ યથાવત છે, એ સાચો છે. એટલા માટે સાચો છે કે કાનૂન એક જ જગ્યાએ એક જ સરખો હોવો જોઈએ રાજ્યનો, પણ અલગ અલગ શહેરનો જે કાનૂન છે એના કારણે વિરોધ છે. બાકી હેલ્મેટ પહેરવાની કોઈને ના નથી. હેલ્મેટ પહેરવું જ જોઈએ. પબ્લિક બી સમજે છે કે હેલ્મેટ અમારા માટે છે. પરંતુ જે રીતની બાબતો છે, અને તમે જુઓ કે અમારા માનનીય મુકેશ દલાલ સાહેબ સુરતના, તેઓએ પણ સિમ્પથી લેવા માટે કે ભાઈ સીએમ સાહેબે કીધું છે, હર્ષ સંઘવી સાહેબે કીધું છે, બાર ધારાસભ્યોએ લેટર લખ્યા છે કે હેલ્મેટ કાયદો છે એ મરજિયાત કરવાનો છે ને હવે તમે નહીં પહેરો તો ચાલશે. એટલે પબ્લિકની અવઢવ છે. પરંતુ પોલીસ કમિશનરે કીધું કે ભાઈ સુરતમાં હેલ્મેટનો જે કાયદો છે એ ફરજિયાત છે ને પહેરવાનું છે. એટલે આવા જો પ્રતિનિધિઓ હોય જનતાના, એ પણ આવી જો છેકી ઠપતા હોય તો આ બિલકુલ બરાબર નથી, અને એનો ખૂબ વિરોધ થયો છે. પ્રજાની અંદર આક્રોશ છે. પોલિટિક્સ હાલ જે ચૂંટણી આવવાની છે એને લઈને પણ નેતાઓએ કે પોલીસે થોડુંક રિલેબલ રહ્યા છે. પરંતુ હેલ્મેટ તમામે પહેરવા જોઈએ, કેમ કે હેલ્મેટ પહેરવાથી જે પણ એક્સિડન્ટો થાય છે, માની લો કે બાઇક ચાલકોના, એમાં 75% જે મૃત્યુ થાય છે, એ મૃત્યુ માત્ર ને માત્ર હેડ ઇન્જરીના કારણે થાય છે. હાથ પગ તૂટી જાય તો વાંધો નહીં, પરંતુ માથું તમારું તૂટી જાય તો મરવાના ચાન્સીસ વધારે થાય છે. અને 75% મરણ જે થાય છે એ માત્ર ને માત્ર માથામાં લાગવાના કારણે થાય છે. એટલે હેલ્મેટ આપણી સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. તમામ ગુજરાતના વાહન ચાલકોને હું કહેવા માંગુ છું કે આપ જ્યારે પણ બાઇક લઈને નીકળતા હો, આપના પરિવાર સાથે નીકળતા હો, તો ચોક્કસ હેલ્મેટ આપણે પહેરવા જોઈએ, તમામે પહેરવા જોઈએ, જેનાથી આપણા પરિવારનો કોઈ સદસ્ય આપણે ગુમાવીએ નહીં. એ વાત સાચી છે કે હેલ્મેટ ના પહેરે તો કઈ તકલીફ નથી થવાની એવું અમુક લોકો કહે છે, વાહિયાત વાતો કરે છે, એની આડઅસર થાય છે. એ વાત ખોટી છે. તમે રોડ પર જ્યારે નીકળો છો ત્યારે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ. પણ સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે સુરત શહેર કે મોટા મોટા જે મેટ્રો શહેર હોય ત્યાં સ્પીડ ઓછી હોય, તો એટલી બધી કડકાઈથી અમલ કરાવવાની જરૂર નથી. જે કઈ બાબત તમે ચડે ચોક જુઓ, પોલીસ એટલી બધી લાગી જાય માત્ર ને માત્ર ઉઘરાણી કરવા માટે, એવું પણ ના હોવું જોઈએ. એટલે કાયદો છે, કાયદો આપણે સ્વયંભૂ સ્વીકારવાનો છે. આપણે પહેરવાનું છે હેલ્મેટ, આપણી સુરક્ષા માટે પહેરવાનું છે. આમાં સરકાર કે ના કે એમાં કઈ બહુ ફરક નથી પડતો, પણ આપણે સ્વૈચ્છિક આ સ્વીકારવું જોઈએ. પણ વિરોધ છે એ એકને ગોળ અને એકને ખોળ આવી જ્યારે વાત થતી હોય તો એ સ્વયંભૂ ચોક્કસ માનું છું કે પ્રજાની અંદર ગુસ્સો હોય. જી, જી, બિલકુલ. અને ખૂબ જ સાચી વાત છે ધર્મેશભાઈ. અને લોકો હેલ્મેટ પહેરવું પોતાની સુરક્ષા માટે જરૂરી બન્યું છે. હવે પ્રવીણભાઈ, જે રીતે લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો કે હેલ્મેટ ફરજિયાત હોવું ના હોવું જરૂરી નથી, ત્યારે જે લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આનો જે સમય છે તે લંબાવવામાં આવે, એટલે કે 15 સપ્ટેમ્બરથી કે જે નિયમોનું પાલન કરાવવામાં આવવાનું હતું તે હવે 30 સપ્ટેમ્બરથી થશે. એટલે કે 15 દિવસનો સમયગાળો પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં થશે, અને ત્યારબાદ 30 સપ્ટેમ્બરથી કડક કાયદો લાવશે. અને એટલા જ માટે લોકો જેણે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમના ઉપર કાર્યવાહી તો થશે જ, સાથે સાથે તેમનું વાહન પણ ડિટેન કરવામાં આવી શકે છે. જો તેઓ નિયમનું પાલન નહીં કરે અને સતત નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમની પાસેનું વાહન જે છે તે દંડ કરવામાં આવશે અને ડિટેન કરી દેવામાં આવશે. હવે જ્યાં સમય મર્યાદા લંબાવી દેવામાં આવી છે, બીજી તરફ આપણે જોઈએ પ્રવીણજી કે જે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા દરેક એવા શહેરો, કોઈ પણ શહેર લઈ લો, ત્યાં રસ્તાની જે બિસ્માર હાલત છે, લોકો હેલ્મેટ પહેરેલું હશે તો પણ અકસ્માતનો ભોગ બને છે. અને ક્યાંક ને ક્યાંક તો એવા પણ દ્રશ્યો સામે આવે છે કે હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ તેણે જીવ ગુમાવ્યો અકસ્માતમાં, એ રોડ રસ્તાને કારણે અને દરેક વસ્તુના લીધે. તો આપણે લાગે છે કે આ જે અભિયાન છે તેને સાથે સાથે જે સરકાર છે તેને એ પણ ધ્યાન દેવું જોઈએ કે જે શહેરના રોડ રસ્તા છે તેના ઉપર પણ કામગીરી થવી જોઈએ. પહેલી વાત તો એ કે મેં હમણાં સૌથી શરૂઆતમાં કહ્યું કે અકસ્માત થવાનું કારણ, અમે અકસ્માતમાં વાગવામાં શું ઈજા થાય અને જે માણસ મરી જાય એ કારણ. એટલે કે મરણનું કારણ અને અકસ્માતનું કારણ
આપણે હેલ્મેટથી અને સીટ બેલ્ટથી અકસ્માત નથી રોકાવાના. અકસ્માત રોકવા માટે આખી વસ્તુ પરિસ્થિતિ બધી અલગ છે. આપણે પડવાના છીએ જો ટુ વ્હીલર ઉપરથી અને જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો અકસ્માત થઈને મરવાની શક્યતા પુષ્કળ વધે છે. મેં હમણાં જ તમને કહ્યું આંકડા આપીને કે જેટલા મરી જાય છે એના 46% ટુ વ્હીલરથી મરી ગયા એવું આપણા રોડ સેફટી જે છે આપણું ગવર્મેન્ટનું ખાતું એને આ વખતે કહ્યું કે 46% ટુ વ્હીલર વાળા મરી ગયા હતા. અને જે મરી જાય છે ટુ વ્હીલર વાળા એના અડધો હેડ ઇન્જરીના લીધે મરી જાય છે. હેડ ઇન્જરી થાય ને એને હાજા કરવા અમે ડાક્ટરો, હું ઓર્થોપેડિક સર્જન છું, મેં લોકોને એટલા બધાને મરતા જોયા છે કે 16-17 વર્ષથી મેં નક્કી કર્યું કે મારે લોકોને રોડ સેફટી શીખવાડવી છે. અમે ઓર્થોપેડિક સર્જન, અમારો તો ધંધો, તમે હાડકા ભાંગો અને અમે પૈસા કમાઈએ, અમને શું ના ગમે, પણ એ અમારું કામ નથી. ડોક્ટર તરીકે અમારે સાજા પણ કરવાના છે અને રોગને રોકવાનો પણ છે. મને બહુ આનંદ થાય છે કે આજે મારા એક મિત્રએ કોઈમ્બતુરમાં નક્કી કર્યું છે કે આ મહિનાના અંતમાં 2 દિવસ કોઈમ્બતુરમાં આખું અભિયાન ચલાવવાના છે અકસ્માત ના થાય એના માટેનું. ભાઈ બધા સમજો, અમને કોઈ ફાયદો થતો નથી. હેલ્મેટ વાળા અમને કોઈ પૈસા નથી આપતા. તમે હાડકા માંગો તો તમારા ખર્ચે અમે પૈસા કમાવાના છીએ અને અમે તમને ના પાડીએ છીએ. અમારા પગ ઉપર અમે કુંવારી મારીએ છીએ કે તમે ના કરો. ન્યુરો સર્જનો જે હોય ને મારા મિત્રો, એમને તો અકસ્માત કરવાનું કહું એટલે એનું માથું ભાંગે નહીં, એટલે એની પાસે પેશન્ટ જાય નહીં, એટલે કમાય નહીં. હવે અત્યારે બધાની પાસે વીમા તો હોય જ છે થર્ડ પાર્ટી. અને તો ગવર્મેન્ટે નક્કી કર્યું કે ભાઈ હાડકા બાંધશો તો 50,000 રૂપિયા તમારા માટે પહેલા 2 દિવસમાં વાપરવામાં આવશે, તમારે ખર્ચવાય નહીં પડે. આવી બધું વ્યવસ્થા થઈ છે. અમે ડાક્ટરો કમાઈએ ને એના માટે ઘણા બધા પ્રયોગો બધા ઉભા થઈને તૈયાર કરે છે. એમાં અમે તમને બહાર પાડીએ ભાઈ મહેરબાની કરીને ઇન્જરી ના કરો, મહેરબાની કરીને હાડકા ના ભાગે એવી સ્પીડોમાં તમે ચલાવો નહીં. સ્પીડોમાં ચલાવો છો ને હાડકા ભાંગે છે. હાડકા ભાંગે એટલે અમે કમાઈએ. તમારે શુક્રવાર હેરાન થવું છે, શુક્રવાર પીડાવું છે, શુક્રવાર ખોળવાળા થવું છે. બધા તમને ખબર છે બેન, આ વાત કરીએ છીએ 3 મિનિટમાં હિન્દુસ્તાનમાં 1 માણસ મરી જાય છે અને એની સાથે 40 જણાના હાડકા પગ ભાગે છે. એમાંથી 20 જણાને 50% પરમનન્ટ ખોડ અપંગપણું રહી જાય છે. 50% બેન, કેટલા લોકો અપંગ થાય છે. એક મોટો રાક્ષસ આપણે ઉભો કર્યો છે. પોલિયોમાંથી આપણે બહાર નીકળ્યા ભગવાનની મહેરબાની વેક્સિનથી. હવે આપણે આ અકસ્માત રોકવાની જરૂર છે. અકસ્માત માટે મારી દ્રષ્ટિએ એક વેક્સિન જ છે, એક જ રસ્તો છે કે આપણે રસ્તા પર સુધરીએ, આપણે રસ્તા પર જવાબદાર બનીએ, રસ્તાને આપણે આપણી જવાબદારી ગણીએ, જે આપણે ગણતા નથી. શું કરવા આપણે પોતાના હાડકા ભાંગવા છે, શું કરવા માથા તોડવા છે લોકોને. પ્રવીણસર એટલા જ માટે જે આપણે કહેવાય છે કે તાલી 2 હાથે વાગે, 1 હાથે નથી વાગતી, ને એટલા જ માટે જો સરકાર તરફથી એવા પ્રયત્નો કરાતા હોય કે લોકો હેલ્મેટ પહેરે, લોકોમાં જાગૃતિ આવે, તો બીજી તરફ તેમને પણ જાગૃત થવાની જરૂર છે કે આવા પ્રકારના જે રોડ રસ્તા આપણે જોઈ રહ્યા છે કે જ્યાં દર 1 કિલોમીટરમાં આપણે એક ખાડાવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે, લોકોને મજબૂરી હોય છે ત્યાંથી પસાર થવું, ત્યારે તેના ઉપર પણ ધ્યાન દેવામાં આવે. ધર્મેશભાઈ, લોકો દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, હવે આ વિરોધનું કારણ શું? લોકો હેલ્મેટ શા માટે પહેરવા નથી માંગતા? મેં આપને પહેલા જ કીધું કે એક રાજ્યના અલગ અલગ શહેરમાં અલગ અલગ કાનૂન ન હોવા જોઈએ. તમામ રાજ્યના જે કઈ રાજ્ય છે એના તમામ શહેરો હોય, ગામડા હોય, એની એક જ કાનૂન હોય. એના કારણે આ પ્રોબ્લેમ છે. રાજકોટમાં જ્યારે લિબરલ વિરોધ થયો અને છૂટ કરવામાં આવી કે ભાઈ થોડા દિવસ હવે આપણે લિબરલ રાખશું, નહીં ફરજિયાત કરીએ, એટલે એનો સળવળાટ તમામ જગ્યા પર શરૂ થયો. એટલે પબ્લિકને ગમતું તો નથી જ, હેલ્મેટ પહેરવું નથી ગમતું, પરંતુ એમાંય કોઈક આગ ચાંપવાવાળું મળી જાય અને જનતાના જે પ્રતિનિધિઓ હોય એ જ એનું સમર્થન કરતા હોય કે ના હેલ્મેટ ના પહેરવું જોઈએ, ના પહેરવું જોઈએ, ફરજિયાત નહીં, મરજિયાત કરીએ, તો સ્વાભાવિક છે કે લોકોને ખરેખર એવું થાય કે ભાઈ આ નીકળી જાય તો સારું. પરંતુ હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ થી આપણા બધાના માટે ફાયદો છે, એ સ્વાભાવિક છે.
પણ મેં આપને કીધું એમ કે જે રીતનું કાયદાકીય બાબતો છે, ઘણા રોડ રસ્તાની બાબતો છે, એ પણ લોકોને વિરોધ છે કે ખાડા ખૂંચાવાળા જે રસ્તાઓ છે એને કારણે પ્રજા હેરાન થતી હોય છે, ટ્રાફિકને લઈને હેરાન થતી હોય છે. આ બધા જ ઇસ્યુઓ એની અંદર કામ કરતા હોય છે. એટલે જનતાનો જે વિરોધ અને આક્રોશ છે એ એટલા માટે છે કે બધું જ જો બરાબર હોય તો વાંધો નહીં. હવે જે દંડ વસૂલી કરવામાં આવે છે, જેના કરોડો રૂપિયા આવે છે, એ કરોડો રૂપિયાનો જે કંઈ વાપરવાના હોય રોડ રસ્તા બનાવવા માટે કે જે નિયંત્રણ કરતા હોય કમિટી, એનો પણ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થયો છે અને લગભગ 125 કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા એનો પણ હિસાબ નથી મળતો. એટલે પ્રજા આવા બધા સમાચારો સાંભળે, જુએ એટલે સ્વાભાવિક છે કે એને ગુસ્સો આવે. એટલે પ્રજા ન પહેરવાના અ, અ, એટલા માટે હિમાયત કરતા હોય કે જો આવી જ રીતના ગોબાચારી ભ્રષ્ટાચાર ચાલતા હોય તો શું કામ પહેરીએ અમે. પરંતુ હું એક જ વસ્તુ કહું છું કે આપણે સાચી દેશભક્તિ એ જ છે કે જે પણ લો હોય આપણો, જે પણ કાનૂન હોય, એ કાનૂનનો ફોલો કરવો એ ભારતના તમામ નાગરિકોની ફરજ છે. અને તમે સાચા નાગરિક કે સાચા દેશભક્ત તો જ ગણાવો કે તમે જે કંઈ તમારા દેશનું કાનૂન હોય, તમારા રાજ્યનું કાનૂન હોય, તમારા શહેરનું કાનૂન હોય, એને તમે ફોલો કરો. એટલે જો ફરજિયાત છે તો 100% પહેરવું જોઈએ, પરંતુ શહેરોના અલગ અલગ નીતિ નિયમો અને એક શહેરમાં માત્ર ને લૂંટવાનું ને એક શહેરને શાંતિ, એવું હોય એટલે પ્રજામાં થોડુંક આવી રીતના નાસીપાસ થાય પબ્લિક, એ સ્વાભાવિક છે. પરંતુ તમામે હેલ્મેટ પહેરવું જોઈએ. જે પબ્લિક વિરોધ કરે છે કે જે પ્રતિનિધિઓ વિરોધ કરે છે એ લોકોએ સમજવું જોઈએ કે જેના પરિવારના સદસ્યો આની અંદર જીવ ગુમાવ્યો છે અકસ્માતની અંદર, એ પરિવારોની હાલત શું થાય છે. માત્ર હેલ્મેટ પહેરવાથી જો તમે સુરક્ષિત થઈ જતા હો, તમારી હેડને નુકસાન ન થતું હોય, તમારી જિંદગી બચતી હોય, તો હેલ્મેટ જેવી સાચી સુરક્ષા કઈ કહેવાય. એટલે આપણે સાચી સુરક્ષા પરિવારની કરવી હોય તો જ્યારે પણ વાહન લઈને નીકળીએ, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, જે પણ એના નીતિ નિયમો હોય એ નીતિ નિયમોની અંદર રહીને આપણે કામ કરીએ તો એ વધારે સારું છે. બાકી તો સરકારનું કામ છે પ્રજાના હિત માટે કામ કરવું, એ કરતી જ હોય છે. અકસ્માત નિવારણના કાર્યક્રમ વર્ષમાં જે કરતા હોય છે, જ્યારે જેમના પરિવારના વ્યક્તિઓ કોઈ મૃત્યુ પામ્યા હોય એવા પરિવારોને બોલાવતા હોય છે, એમને સમજ આપતા હોય છે કે આ જુઓ તમે કે પરિસ્થિતિ શું થાય છે. એટલે વિરોધ કરનાર લોકોએ એ સમજવું જોઈએ. અને તમામે હું માનું છું કે આપણે પોતાના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જ જોઈએ, એવું ચોક્કસ મારું સ્પષ્ટ માનવું છે. જી જી બિલકુલ ધર્મેશજી, અને ખાસ કરીને જે પ્રવીણભાઈએ પણ ખૂબ જ સારી એવી વાત કરી કે જ્યારે પણ આપણે એ વસ્તુ વિચારીએ છીએ કે હેલ્મેટ ના પહેરવાથી આપણને કશું જ નથી થવાનું, પરંતુ જ્યારે પણ આપણે રસ્તામાં નીકળતા હોઈએ છીએ, બહાર નીકળતા હોઈએ છીએ, ત્યારે આપણને કોઈને ખ્યાલ નથી હોતો કે આપણે કોઈ અકસ્માતનો ભોગ બનીશું. અને જ્યારે આપણે હેલ્મેટ પહેર્યું હશે તો તે આપણી જ સુરક્ષા માટે છે. અને માટે જે આ 15 દિવસનો સમય લંબાવવામાં આવ્યો છે કે 15 સપ્ટેમ્બરથી જે નિયમોનું પાલન કરવામાં આવવાનું હતું તે 30 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. જો કે 15 દિવસ લોકોને જાગૃત થવા માટે જે પોલીસ અધિકારીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ, કે જેનાથી તેમને તેમના માટે જ સારું છે, તેમના જીવ માટે જ સારું છે. પરંતુ જેના માટે આ દંડ વસૂલવામાં આવે છે, દંડ માટે કોઈક યોગ્ય પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જે દંડ વસૂલાય છે તેના જે પૈસા છે દંડ વસૂલાયેલા, એનો પણ યોગ્ય ઉપયોગ થવો જરૂરી છે કે જેનાથી લોકોને પણ ખ્યાલ આવે કે દંડ વસૂલે છે તો તેનો પણ ઉપયોગ થાય છે, પરંતુ સાથે સાથે તેમનામાં પણ જાગૃતિ હોવી જરૂરી છે કે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. પ્રવીણજી, ધર્મેશજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ. કરંટ ટોપિકમાં આજે વાત હતી હેલ્મેટ ફરજિયાત વિશે, કારણ કે જે 15 સપ્ટેમ્બરથી નિયમ લંબાવવાના હતા તે હવે 30 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો છે. એટલે કે 15થી 30 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળો લોકોને જાગૃત કરવા માટેનો છે કે લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. અને જે પણ ટુ વ્હીલર ચાલકો જે હેલ્મેટ નથી પહેરતા તેમના માટે પણ જરૂરી છે કે હેલ્મેટ પહેરે, કારણ કે તે એમના માટે જ સારું છે. જો તે હેલ્મેટ નહીં પહેરે તો તેમના જીવને જ જોખમ છે, કારણ કે આપણા દેશના રસ્તાઓની તો હાલત આપણને ખ્યાલ જ છે. તો રસ્તાઓની હાલત તો ખ્યાલ છે જ, પરંતુ જો સરકાર એના ઉપર કામ નહીં કરે તો આપણે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને હેલ્મેટ પહેરીએ તો એ આપણા માટે અને આપણા પરિવાર માટે પણ ખૂબ જ જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.